ક્યારેક ક્યારેક યુવાનો, જ્યારે તમને વડીલો સમજાવતા હોય ને, ત્યારે તમને લાગતું હોય કે વડીલના નિર્ણયમાં મને ખોટ જાય એમ છે, તો એ ખોટને પણ સહન કરીને પણ તમે જો એ નિર્ણય સ્વીકાર લેશો ને, તો ભવિષ્યમાં તમને એ ખોટમાં ઘણો બધો ફાયદો થવાનો હશે. માટે વડીલોની સલાહ માનવી જોઈએ. પણ આપણે શું કહીએ, એ બાપુજી તમને ખબર ન પડે. ક્યારેક વડીલો આપણને જ્યારે સલાહ આપે ત્યારે સલાહ માનવી જોઈએ. એ આપણને જ્યારે ટોકે છે ને, કોઈ વાતમાં ટોકે ને, તો જરાય માઠું ન લગાડશો. વડીલો ટોકતા નથી. અને આમ પણ જ્યાં સુધી પથ્થર ઉપર છીણી અને હથોડાના ઘા પડે નહીં, ત્યાં સુધી એ પથ્થર ક્યારેય મૂર્તિ મંદિરમાં ક્યારેય જતી નથી. એમ તમને જ્યારે વડીલોના ટકોરા પડે ને, ત્યારે તમે ઘડાવ છો. એમાં તમારું ઘડતર થઈ રહ્યું છે. કોણ એવા વડીલની ઈચ્છા હોય કે મારા દીકરાનું અપમાન કરું, મારા બાળકને હું હળધૂત કરું? પણ એ એના તમારા શબ્દોના ટકોરા મારી મારી અને તમને એવા સુંદર ઘડે છે